દેશ વિદેશથી લોકો મહાકુંભમાં ઉમટી પડ્યા છે ત્યારે એપલના ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પ્રયાગરાજ પહોંચ્યા. મહાકુંભમાં કમલા બનીને લોરેન પોવેલ કલ્પવાસ કરશે. લોરેન પોવેલ જોબ્સ વિશે આધ્યાત્મિક ગુરુ સ્વામી કૈલાશનંદ ગિરીએ કહ્યું કે તે ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે. તે આપણી પરંપરાઓ વિશે શીખવા માંગે છે. તે મને એક પિતા અને ગુરુ તરીકે માન આપે છે. દરેક વ્યક્તિ તેની પાસેથી શીખી શકે છે. દુનિયા ભારતીય પરંપરાઓને સ્વીકારી રહી છે. સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકવાની ઘટના બની. સુરતથી પ્રયાગરાજ જતી તૃપ્તિ ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો, જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા. આ ઘટનાથી ટ્રેનમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો. મુસાફરો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. સુરત શહેરમાં શિવ મહાપુરાણ કથાને લઈ મહાકળશ યાત્રા યોજાઈ. સુરતના ડેંડોલી વિસ્તારમાં કળશ યાત્રા યોજાઈ હતી. હજારોની સંખ્યામાં ભક્તો કળશ યાત્રામાં જોડાયા. મહાકળશ યાત્રાના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા. આગામી 16 થી 21 જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન. એક લોટા જલહર સમસ્યા કા હલ ના સૂત્ર પર શિવ મહાપુરાણ કથા યોજાઈ. આજે પોષ સુદ પૂર્ણિમા છે ત્યારે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. પોષ સુદ પૂર્ણિમાએ મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ દિવસ મનાવવામાં આવે છે. મા અંબેના પ્રાગટ્ય દિવસને લઈ મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. આજે પૂનમને લઈ મંગળા આરતી સવારે 6 વાગે કરવામાં આવી. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં અંબેના નાદથી ગુંજી ઉઠ્યો. આજે દિવસ દરમિયાન પાટોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો યોજાશે. મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો આ દરમિયાન યોજવામાં આવશે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બે દિવસથી બેટ દ્વારકામાં કંઈક આ રીતે દાદાનું બુલડોઝર ધણધણી રહ્યું છે. દબાણકર્તાઓના અંતે દિવસો ભરાઈ ગયા અને સરકારી જમીન પર ખડકી દેવાયેલા મકાનો પર તંત્રનો હથોડો ચાલ્યો. મચી ગયો સન્નાટો. બેટ દ્વારકામાં બીજે દિવસે પણ બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી યથાવત રહી. અંદાજે 250 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 96 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. હજુ પણ આગામી 2 દિવસ ડિમોલિશન યથાવત રહેશે. અંદાજે 9.5 કરોડની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. ડેપ્યુટી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. 16,500 સ્ક્વેર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ધાર્મિક તેમજ રહેણાંક કમર્શિયલ દબાણોનો કડસુલો બોલાવી દેવામાં આવ્યો છે. દાદાનું બુલડોઝર રાત દિવસ ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. કુલ 262 દબાણો દૂર કરવામાં આવ્યા. દ્વારકા અને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવ્યું. અને અંતે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવા માટેના તખ્તો ઘડવામાં આવ્યો છે. 1 એસપી, 3 ડીવાયએસપી માર્ગદર્શનમાં 1000 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો બંદોબસ્તમાં છે. ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને કાર્યવાહી ચાલુ રાખી છે, જેથી અહીંયા એક પણ ચકલું ફરકે નહીં તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ડ્રોન તેમજ બાઇક દ્વારા પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ડિમોલિશનના વધુ એક રાઉન્ડે દબાણ કરતા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી છે. સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. તલવાર ગેંગ સક્રિય થઈ છે. કામરેજના શ્યામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ, જેમાં ગામના બંધ ઘરને નિશાન બનાવાયું. આ તલવાર ગેંગ બંધ મકાનને નિશાન બનાવી રહી છે. પરિવાર ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું. તલવાર સાથે ગામમાં ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. ચોરી કરવા માટે તસ્કરો હવે તલવાર સાથે આવે છે. તલવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
કેવડિયામાં નર્મદા ડેમના અસરગ્રસ્ત યુવાનને જમીનની માંગ સાથે શોલે સ્ટાઇલમાં વિરોધ કર્યો. રાજપીપળા નજીક ગોરાપુલ વિસ્તારમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા. કેવડિયાના રહેવાસી ગણપત શંકરભાઈ તડવીએ પોતાની માંગણીઓ માટે હાઈ ટેન્શન લાઇન પર ચડીને અનોખો વિરોધ નોંધાવ્યો. નર્મદા ડેમ પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનાર આ અસરગ્રસ્ત યુવાનની મુખ્ય માંગણી પૂરેપૂરું વળતર અને જમીનના બદલામાં જમીન મેળવવાની છે, જેનો કોઈ નિવેડો નહીં આવતા યુવાન ટાવર પર ચડી ગયો. મહારાષ્ટ્ર તરફ જતી સરદાર સરોવર ડેમની વીજળી વહન કરતી હાઈ ટેન્શન લાઇન પર ચડીને વિરોધ નોંધાવ્યો, જે અંગેની તંત્રને જાણ થતાં અધિકારીઓ દોડતા થયા. એસડીએમ, એકતાનગરના પોલીસ ઇન્સ્પેક્ટર અને એએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. યુવાનને સમજાવવાનો પ્રયાસ કરી નીચે ઉતાર્યો. 2 કલાકની સમજાવટ બાદ નીચે ઉતર્યો. ગણપત તડવીને તેનું જમીન સંપાદનનું વળતર આપવાની બાંહેધરી આપતા નીચે ઉતર્યો. ગણપત તડવીને 90 થી 95 લાખ જમીનના બદલે મંજૂર કરાયા. ગણપત તડવીના પરિવારજનોનું સંમતિપત્રક મળતા તંત્ર વળતર ચૂકવશે. નર્મદા ડેમ અને એસયુમાં ગણપત તડવીની જમીન સંપાદિત થઈ હતી. મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિધાનસભા વિસ્તારની અંદર આજે દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સંવાદ કરતા તેઓને સ્વચ્છતામાં કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે અંગે વાત કરી.